આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાત્રિ દરમિયાન સોશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। 100થી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા છે। ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। દરેક આરોપીઓના ઘરમાં જઈ અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવાઈ છે। આરોપી હાલ શું કરી રહ્યા છે અને ઘરમાં છે કે નહીં તે અંગે તપાસ પણ હાથ ધરાઈ છે। મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી છે। આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાને નિયંત્રણ માટે અને જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે એની તપાસ કરીએ છીએ। આ માટે અમે અલગ અલગ ટીમો બનાવી છે। આ દરેક ટીમનું નેતૃત્વ એક સબ ઇન્સ્પેક્ટર કરે છે। દરેક ટીમમાં મહિલા પોલીસ સહિતની અમારી ટીમ હાજર છે। આ ટીમ દરેક પોતપોતાની યાદી મુજબ જે તે ઘરમાં જઈ અને ચેક કરશે। હાલમાં એ જે આરોપીઓ છે અત્યારે શું કરે છે, હાલમાં હાજર મળી આવે છે કે નહીં એ પણ ચેક કરીશું અને એમના ઘરમાં પણ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી કોઈ પ્રવૃત્તિ જણાશે અથવા ગેરકાયદેસર કોઈ વસ્તુ મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।